પોરબંદરની આશા હોસ્પિટલમાં સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફ્લો વેન્ટિલેટરનું લોકાર્પણ કરાયું। પોરબંદરમાં તારીખ 15/12/2024 રવિવારના રોજ શ્રી અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલમાં પોરબંદરનું સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફ્લો વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોરબંદર તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી માતા બહેનો દીકરીઓમાં કેન્સરની બીમારી વધી રહી છે, જેમાં બ્રેસ્ટ કેન્સરને લગતા રોગો વધુ પ્રમાણમાં જોવા મળતા અને આ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે મેમોગ્રાફી કરવાથી ખબર પડી જાય છે કે દર્દીને ગાંઠ છે તે કેન્સરની છે કે નથી। તો આ સુવિધા ના હોવાથી દર્દીને ફરજિયાતપણે જામનગર, રાજકોટ કે જૂનાગઢ જવું પડતું હતું। તો આશા હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કર્યું કે આ સુવિધા અહીં જ મળે તે માટે પોરબંદરના હાલ રાજકોટ સ્થાયી થયેલ ડૉક્ટર નીતિનલાલ તથા ડૉક્ટર રીનાલાલ સાથે વાત થઈ અને આ મેમોગ્રાફી મશીનના ડોનર દ્વારા આશા હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। આ મેમોગ્રાફી મશીન આશા હોસ્પિટલમાં દાનવીર સલીમભાઈ મુલાણી દ્વારા અર્પણ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં સૌના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ પટેલ, સલીમભાઈ મુલાણી, મીરાત મુલાણી, બરકતભાઈ, ફિરોજભાઈ, ડૉક્ટર નીતિનલાલ, ડૉક્ટર રીનાલાલ, હિરલબા જાડેજા, કેતનભાઈ ભરાણીયા, રસિકભાઈ ભરાણીયા, વિજયભાઈ ભરાણીયા, કૃષ્ણાબેન ભરાણીયા, હર્ષિલભાઈ ભરાણીયા, યશભાઈ ભરાણીયા, પરમ પૂજ્ય આદરણીય સ્વામીજી શ્રી ભાનુપ્રકાશ સ્વામીજી, અનિલભાઈ કારિયા, ડૉક્ટર સુરેશભાઈ ગાંધી તથા પોરબંદરના નામી અનામી દાતાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો। મેમોગ્રાફી મશીન વિશેની સમજ ડૉક્ટર નીતિનલાલ અને ડૉક્ટર જનાર્દન જોશી દ્વારા આપવામાં આવેલ હતી અને રિપોર્ટિંગ તથા મેમોગ્રાફી રાહત દરે આશા હોસ્પિટલ અને ડૉક્ટર જનાર્દન જોશી દ્વારા કરી આપવામાં આવશે। સંસ્થાના ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયા દ્વારા આટલી જનમેદનીમાં કહેવામાં આવેલ કે બધા ટ્રસ્ટી મંડળ તો ફક્ત સેવા કરતી આ સંસ્થાના ચોકીદાર છીએ। આ સંસ્થા ઉજળી છે તો પોરબંદર તથા બહારના શુભેચ્છકો તથા નાના મોટા સૌ દાતાઓથી, એટલે જ દિવસે ને દિવસે આ સંસ્થા આગળ વધી રહી છે। આ પ્રસંગે હિરલબા જાડેજા, અનિલભાઈ કારિયા દ્વારા હાઈફ્લો વેન્ટિલેટર અર્પણ કરવામાં આવેલ અને સંસ્થા વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાઈફ્લો વેન્ટિલેટરની ઉપયોગિતા તથા તેમનાથી થતા ફાયદાઓ અને છેલ્લા 6 મહિનામાં આશા ક્રિટિકલ કેર દ્વારા સાવ મરણ પથારીએ પડેલ દર્દીઓને સાજા કરવામાં આવેલ તેની માહિતી ડૉક્ટર કમલ મહેતા દ્વારા આપવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં પોરબંદરના મહાનુભાવો, વકીલો, ડૉક્ટરો વગેરેએ હાજરી આપેલ હતી।